જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને અત્યારે પીલ કુવા ઉત્તર પ્રદેશમાંથી ખાલી કરીને આવ્યા છીએ અને રિટર્નમાં પાછું ભરવાનું ચોખ્ખી થાય છે કિશનગઢથી. તો જો કિશનગઢ પહોંચવા થયા છે, લોકેશન આવી ગયું છે આપણા જોડે કિશનગઢનું. તો નેશનલ હાઈવે 48 for 8 kilometers. દૂધસાગર ડેરીનું લોકેશન આવી ગયું છે. એનું સેન્ટર જ છે પણ ખાલી કરવાની છે મહેસાણા દૂધસાગર ડેરીમાં. તો ફટાફટ ત્યાં પહોંચવાનું છે. હવે અહીંથી લગભગ પણ 22-23 કિલોમીટર જેટલું બતાવે છે. તો કિશનગઢવાળા આડા હાઈવે ઉપરથી ખાલી સાઈડ વળી જવાનું નસીરાબાદવાળા ઉપર. આ એ મારો બધો ખરા તાકડે વળે તો ઉપર હાઈવે ઉપર ચડી જવાનું છે અને અહીંથી ચોક નેના ગામડામાં જવાનું છે. તો અત્યારે આવ્યું છે પાટણ. તો આપણું પાટણ નહીં હોય, પાછું આર્યું પાટણ અલગ આવે આખું. આર્યું રાજસ્થાનવાળું પાટણ છે. તો ફટાફટ મિત્રો પહોંચવાનું કરીએ ડેરીમાં. આપણો ચડવાનો છે આમ ખાલી સાઈડ નસીરાબાદવાળા હાઈવે ઉપર. આ જાય આપણા ઘર હોમ અજમેર હોમ. તો નસીરાબાદ, ભીલવાડા, ચિત્તોડગઢ, ઉદયપુર ને હિંમતનગર. તો હારે હિંમતનગર નીકળે ડાયરેક્ટ. હા તેમાં તો આ બધી ગાડીઓ વધીને જતી હોય બનાસની અમુક અમુક. બરોબર બરાબર. તો જોઈએ મિત્રો ઘડીવાર લોકેશન ચાલુ કરીએ કારણ કે જોયેલું નહીં આપણે. સિંગલ રસ્તો આમાં મિત્રો ચાલુ થયો જો આવો. તો આ રસ્તો અરાઈ રોડ હે ને, અરાઈ ગામ જાય છે ગીતો. અરાઈ વાળો રસ્તો કહેવાય છે. 14-15 કિલોમીટર હવે બાકી છે હોયથી. ટોલ નાખો આવવાનું તો રોકડું તો ના હે ને. મિત્રો ફાઇનલી અમે સેન્ટરમાં પહોંચી જાય છીએ અને હેડે છીએ જો ખાવાનું કોઈ વેટ કરવા માટે બહાર. તો આ રહ્યો રસ્તો ડેરી જવાનું. પેલી હોમમાં એ ડેરી આપણી, પેલી ગાડી ટેન્કર આપણી લગાવેલી છે. અમૂલનું ચિલિંગ સેન્ટર છે દૂધસાગરનું. તો આ જઈએ બહાર મિત્રો અને કોઈક ખાવાનું મળે તો ખાઈ લઈએ. ખાઈ ભાઈ મિત્રો વળતા થઈ જાય છીએ. ખાવામાં ખાધો મલાઈ કોફતા ને તો આ શીખા લાયા હતા ઊભા રોડ ઉપર દોડાવે. એટલા તીખા બનાવેલા, ખતરનાક તીખા બનાવ્યા તમારે કે અમારે તો બધા કેવાય તીખું જ ખોઈ ગઈ. મેં કીધું તીખું બરોબર પણ હવા આતી છે તો ના હોય. બાલ ને દાઢી જેવી હાલત થઈ ગઈ. જો યાર જવું પડશે હરકું થવા. બાલ દાઢી બહાર કરાવવામાં મજા આવતી નહીં. કેવું લાગે યાર, હા બેકાર લાગે યાર. જવું જ પડશે આ ટીપી. તો ફટાફટ પહેલાં તો ગાડી જોડે પહોંચી જઈએ. અરે મિત્રો ડેરી જવાનો રસ્તો તો આમાં આમ તો ડોહા જબ્બલ ઓછા પડતા છે નહીં. ઓય જતું રહે પહોંચી ગયું પછી ને કાઢી જાય ભરેલું ગાડું. તો મિત્રો આ રહી જો આપણી સેન્ટર ચિલિંગ સેન્ટર ને અરે સાયલો. તો ભરવાનું જો ચાલુ કરીને નહીં તો ખાઈને તો કંઈ ના આવી જાય છીએ. તો ચા પીવા જવાનો પ્રોગ્રામ બનાવીએ છીએ બહાર. તો જતાઈએ ચા બા પીતાઈએ. તો મિત્રો ગાડી હજુ ભરવાની નહીં, ફેર જમવા માટે હેડે છે. હજુ ગાડી હજુ રાતનો ડોક હજુ આવ્યો નહીં તો ફેર ખાવા માટે હેડે છીએ. 9 વાગ્યા પછી ડોક આવતા આવે. તો ફટાફટ હોટલે પહોંચી જઈએ. ખાઈ ભાઈ અને પાછા વળતા વળી ગયા છીએ. પદનું ખાવાય અને મંગાવી હતી દાલ ફ્રાય. તો જો કેટલું ભયંકર એરિયા થઈ ગયો એકદમ. ડેરી છે આમ ખાલી છે જો વગડા વચ્ચો વચ. ફટાફટ પકી જઈએ ગાડી જોડે. તો મિત્રો સવાર પડી ગઈ તો ગાડી હજુ ભરવાની નહીં. તો ચાલુ તો કરીએ ભરવાની. અમે અડધી ભરાઈ લીધી રાતે. તો કતારમાં ચાલુ કરીને આપણી ગાડીએ ચાલુ કરીએ બેટરી ચાર્જિંગ કરવા. અને ચા આવી જઈએ જો અને બિસ્કિટ.
તો ચા નાસ્તો કરી લઈએ મિત્રો ફટાફટ સવારમાં. તો મિત્રો ગાડી જો ભરીને ફાઇનલી બહાર કાઢી નાખી છે અને લગભગ કોને 12 વાગી ગયા ગાડી ભરાતા. કાલ સવારના આવેલા તે અત્યારના 12 વાગી ગયા છે ભરતા ગાડી. અને રોડ ચેક કરો ખાલી સર, મજબૂત આરસીસી રોડ. જવા દો રાગે લઈ રહીએ. રાતના ઊંઘમાં તો અવાજ નહીં ડોળા જીતા. તો ફટાફટ જવા દઈએ મિત્રો કોટા ઉપર. કોટો નજીક હશે 500 મીટર જેવો. ગાડીનો કોટો બોટો કરાવી પાછળ અને નીકળી ગયા છીએ. અને આ હોટલે ગાડી ઊભી કરશું અને ખાવા ખાશું એટલે ગાળ આવશે બિલ્ટી આપણી. તો હોટલે દબાવી દઈએ પહેલાં ગાડી. આ રહી મિત્રો આપણી હોટલ, બાલાજી હોટલ. તો ગાડી ફટાફટ બંધ કરી દઈએ અને જઈએ ફરવા માટે. તો મારા ભાઈઓ બિલ્ડી આવી છે અને નીકળી જાય છે. ગાડી આપણે રોડે ચડાવી દીધી છે પાછી સિંગલ પટ્ટી ઉપર. એના મેન હાઈવે ઉપર ચડી જાઓ. અને બીજો એક હજુ લોચો થયો છે એ પછી તમને કહું. લોચો નહીં આમ તો ફાયદાની વાત છે આપણા માટે. તો હાલ નહીં જણાવું, પછી જણાવું. એ ફાયદાની વાત છું. તો આવી ગયા છે મિત્રો ઠેઠ ટુંડી અજમેર જોડે. અજમેર પાસ કરી દીધું છે. અને અમે એક ગાડી આપણી ભરીને આવે છે પીલ કુવાની. તો એની ગાડી આપણે લેવાની છે પાછી. અને એના ડ્રાઈવરને જવાનું છે MP માટે. તો હીરોભાઈ આપણી આરી ગાડી મેહોણા જઈને ખાલી કરશે અને એની ગાડી આપણે પાછી રિટર્ન લઈને થઈ જાવ હોયથી ગમે તે બિયાવર મળશે. પણ તો બિયાવર બાજુ આસપાસ જ ગાડી મળશે. કારણ કે મારા હોયથી બિયાવર 50 કિલોમીટર અને એનાથી 70 જેવું કિલોમીટર છે. તો બિયાવરમાં ગમે તો ભેટો થાય તો હીરો પાછી લઈને જતો રહે. અમે એની ભરેલી ગાડી પાછી લઈને જતા રહ્યો. આરે મેહોણા ખાલી કરી દે એરી. તો એ આપણને તો ફાયદો જ છે. કારણ કે જુનાગઢ ફરવા જાવું, ભરીને પાછું આપવું અને પાછું જવું જો ખાલી કરવા એના કરતાં ડાયરેક્ટ પાકો માર જ લઈને બેસી જવાનું જ છે. તો આપણને તો એરો એક ફાયદો. તો જોઈએ કેટલો મળે છે એરો. પેલા કાન જો બંકાય ડિવાઈડર હુંહરી ઘા કરી છે. આ જો જેવા જોયું ફોટો કાઢી પહેવાની કોઈ રીત છે જીઓરોનો. આ જો બંકો પેઠો બબે તો હાઇડ્રા બોલાયા કાઢવા માટે. ભરેલી ગાડી છે. આરી ખોલવા માટે સ્પેશિયલ નેનું ડિસમિસ લાવ્યા છે જો. કારણ કે ડોહાભાની ગોળીઓ આના અંદર પડી ગઈ છે. અને આમ હાથ જતો રહે આટલો બધો. બહાર કાઢવાનું કઈ રીતે ખબર નહીં પડતી. કારણ કે વાગડા જાડા છે. અમે 2 જણા કાઢવાનું જ એવી રીતના. હા બીજું એ જોશ મને ડિસમિસ જ જતું રહો તમારે. તો ખોલ નાખીએ છે હું વસ્તુ પડી જોઈએ. ફિલહાલમાં તો આટલું વસ્તુ કાઢ્યું છે મોંથી. જો બીજો ઘણો એમાં છે. જેટલો કચરો બચરો જેટલું છે પણ નેકળાઈમાં જ નહીં. આ જ નેટ કાઢ્યું છે. અને આમાં ડો કરે છે ફિટિંગ. આમાં અગરબત્તી નીકળી એક આખી એમ નેમ છે મચ્છરની. તો હવે હેડતી કરીએ ફટાફટ. તો ગાડી આપણી કરી દીધી સરળતી. ચલાવી દઈએ રોડ ઉપર. કાગળો દાણા દીએ ચાલુ કરી દાંત સાફ કરવાનું. કે દાણા તો કાબુ માટે ચાલે. રાતે જ સાફ કરવાના આવે પેપરથી. મારો કલેજો આવે તો ફૂલમાં ઉભા રહેવું પડે. ધંધે લગાડી દે. ચલો રાગે ધંધે લગાડી દે. તો આ તો ટેલર કોઈનો હગો ના થાય. તો મિત્રો ફાઇનલી જો ગાડી આપણી થઈ જશે ચેન્જ. આ બીજી શીખના છે અને પેલી શીખના એરી આપણે હોમે પડી. એમાંથી આપણું જે વસ્તુ હતું બોબડા બધું લાવી દીધું. અને 2 ઠેલા બધું વસ્તુ આપણું આવી ગયું મિત્રો. તો આરી ગાડી લઈને પાછું જવાનું છે પીલકુવા. અને પેલી ગાડી મેહોણા પાછી હેડતી કરી દીધી. તો હેડો મિત્રો હેડીએ. તો મિત્રો નવી સ્કોર્પિયો જો
પેટી પેક ગાડી છે સ્કોર્પિયો 11 S11 નંબર પ્લેટે ગાડીની હજુ નહીં આવી જો મને એક્સિડન્ટ થઈ ગયો ટોટલ લોસ ગાડી છે એક તો ડ્રાઈવર છે ને એક તો આ હોમે ઉપરથી હોમે હેડે આવે ઓના ઉપર ચલન કરો મારા બેટા ઉપર તો ઉભા રહ્યા છીએ મેટ્રો હોટલ અને મારા બેટા લાઇટિંગ ને બાઇટિંગ ને જો આ બાજુ લાઇટિંગ ને બહારે બતાવું પેલા ગાડી બંધ કરી દઉં બહારે બતાવો લાઇટર મારા બેટા જોરદાર ફિટ કરી મૂછોન બુછોન હા જો લાઇટર ફિટ કરી અને મૂછોન બુછો એમાં જો માયા તો ફટાફટ દરવાજા બજવાના આડા કરી અને રેદું ભરતા આવીએ ફટાફટ તો હા પા લોક બોક ના થઈ જાય જોજો લોસા મરાવજો ના તો ખાવા બાવા ખાઈ મસ્ત પ્લેન પાલક ખાઈ અને ગાડીમાં આવી જાય છીએ અને ઓયથી વાયરો આવે અને કેબલ લેવો પડે મિત્રો મારે કારણ કે ગાડીમાં નહીં ચાર્જિંગ આમ તો આ ડટ્ટો લેવાનો વિચાર હતો પણ ડટ્ટો લગાવ્યો પણ ડટ્ટો ચાલુ ના થયો પછી કેબલ લઈ લીધો તમે બીજું તો શું કરે અને આ ચાર્જિંગના આરામ આલી લઈએ ઘેર જતો સુધી કેબલ લઈ લીધો 140નો ઠીક આ શું હડમાલો હોય ખબર નહીં પડતી આ બધા ચીમટા બીમટા હા ને અહીં કશો વાંધો નહીં ફટાફટ શેર મારી દઈએ તો મિત્રો પહોંચી જાય છીએ બગરૂ ટોલ નાકે કે જયપુર પહોંચવાની હવે થોડી જ વાર છે આપણે અને જયપુર પહેલાં મિત્રો આપણે ચડી જવાનો છે જયપુર બાયપાસ ઉપર ચડી જવાનો છે આપણો પેલો જયપુર રિંગ રોડ અને એના પછી પકડવાનો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના પહેલાં બાંદીકુઈ એક્સપ્રેસ વે પકડવો પડશે પછી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પકડવો પડશે અને સીધો ઉતરશે પલવલ KMPમાં તો ફટાફટ પહેલાં તો ટોલનાકું પાસ કરી અને ફૂદડી મારી જઈએ ઉપર તો મિત્રો આ રહ્યો આપણો જુઓ આ તો હાઈવે આવી ગયો અને ટોક કોટા આગ્રા દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે બાંદીકુઈ એક્સપ્રેસ વે તો ફટાફટ મિત્રો ઘૂમટી મારી અને ચડી જઈએ તો ફાઇનલી મિત્રો આપણે જો ચડી ગયા છીએ રિંગ રોડ જયપુર અને આપણી ગાડીમાં જો આ પીળી લાઇટો ને એ બધી એક્સ્ટ્રા લાઇટો છે ગાડીમાં તો આ લાઇટોનું મને ચાટીએ ચાલુ છે પણ ખબર પછી પડી કે ઇસ્તેમાલ આવો થાય છે 2 બટન આલેલા છે બરાબર હવે હું બંધ કરી ફેર દબાવીને એટલે જોજો લબ ઝબ્યું ચાલુ થઈ ગયું કેવું ચાલુ થયું પાછું બંધ કરીને ચાલુ કર્યો એટલે પીળી પછી ફેર એકદમ બંધ કરીને ચાલુ કર્યો એટલે વ્હાઈટ પાછી એકદમ નીકળી દો ને એટલે પીળી કમ્પ્લીટ આ હાઈમાં અને આ વ્હાઈટની છે પરવાળું રે વ્હાઈટનું બટન છે વ્હાઈટ લાઇટનું તો આ તો બસ રસ મારું પીડું લપચક હું કીધું આ લપચક થવા માંડ્યું કીધું બગડી ક્યું લાઈટ્યો મને એવું લાગ્યું પછી આ તો ખબર પડી કે બધી જેટલી દરનું દબાઈને બંધ કરો ને એટલી દરની પેલું ફંક્શન બધા બદલાય જાય તો અમુક જો બતાવું ફેરો પણ જતો રહેવા જેના કહે એવું લાગે મને જેમ ડીમ્પરો મારે હા એટલે તો આ જો બંધ કરીને ચાલુ કરી એટલે જો જેવી ચાલુ થઈ છમ તો મિત્રો ખાસું કહો ને રિંગ રોડ હેડ્યા છીએ 60-70 કિલોમીટર જેવું અને ટોલના ક્યાંય ઉભા રહ્યા છીએ તો હવે મને ચડી છે હું અને ડોવા પાંચ ચા લઈ આલી છે તો ચા પીતા હેડ્યા જાય અને બિસ્કીટે પડ્યા છે તો આપણે મિત્રો 2-4 કલાક હવે આરામ ઉપર જતા રહીએ મિત્રો 100 વાગી ગયા સવારના જબરદસ્ત પડે છે પગના હાથ થોડા તપતા સાયલેન્સર સુધી ગરમ વાયરો સાયલેન્સરમાં
તો મિત્રો આવી ગયા છીએ તો KMP હાઈવે ઉપર અને આ ફીલ ગોવાથી નજીક જ છે તો એ ખાસા બધા કિલોમીટર કાપી નાખ્યા. તો મિત્રો ફીલ ગોવા જવા માટે આપણે નેતા ઉતરવું પડશે મુરાદાબાદવાળા રોડ ઉપર અને સીધો રોડ જાય મેરઠ કુંડલી અને આપણો જો આ મુરાદાબાદ લખેલું હતું ને ત્યાં ઉતરવાનું હતું. તો નેતા ઉતરી ગયા ફટાફટ અને ડ્રાઈવર સાઈડ જવાનું. નેતા ઉતરી ને ડ્રાઈવર સાઈડ. તો મિત્રો આવી ગયા છીએ અમે ઠેઠ નજીક અને ડોહોબા જાય ચા લેવા. તો ચા પેકિંગ કરાવી અને મિલ દઈએ અને પછી ડેરીમાં જઈને પીવું મિત્રો. તો ડોહોબા ચા લેવા ગયા છે. તો મિત્રો ડેરીમાં આવી ગયા છીએ અને કેન્ટીનમાં બેઠા છીએ તો બધા ડેરીની અને ચા નાસ્તો કરી લઈએ પહેલાં તો.